ભાવનગર શહેર જિલ્લામાં ગૌચર મુક્ત કરાવવા તેમજ પશુપાલકોને સરકાર દ્વારા ઢોરવાડા ફાળવવા બાબતે ભાવનગર શહેર તેમજ જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ વતી ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા રેલી સ્વરૂપે આજરોજ ભાવનગર કલેક્ટર તેમજ ભાવનગર કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। શું તમારી રજૂઆત છે અને કમિશનરને શું આવેદન છે? આજે અમારી રજૂઆત એ છે કે કમિશનર સાહેબને મળવા માટે અમે બધી રેલી લઈને આવ્યા છે, મૌન રેલી લઈને। આ છેલ્લા દિવસોથી માલધારીઓને જે સિટીમાં રહેતા તમામ એની ગાયો ગમે તારે પકડી લેવામાં આવે છે। ગાયો રખડતી હોય અને પકડવાનો વાંધો નથી, ગાયો લડતી હોય અડસરરૂપ થતી હોય અને પકડવાનો વાંધો નથી, પણ ગાયો દૂધણી હોય અને ગમતા એના ઘરની બહાર ઊભી હોય, પોતાના ઘરમાં ઊભી હોય, ત્યાંથી તમે લઈ બળજબરીપૂર્વક એમને કબજે કરે છે અને દંડ મોટા મોટા વસૂલે છે, તો વ્યાજબી વાત નથી। માલધારીઓની વેદના પણ સાંભળવાની જરૂર છે। માલધારીઓને અહીંથી આપણે સ્થળાંતર કરાવવું હોય બહાર, તો આપણે બધી કોર્પોરેશન હોય ને બધી વ્યવસ્થા હોય છે, રિક્ષા સ્ટેન્ડ તો વ્યવસ્થા, બસ સ્ટેન્ડ તો વ્યવસ્થા, ટેક્સી સ્ટેન્ડ તો એની વ્યવસ્થા, સારા થતા મોટા પ્રોગ્રામ કરવા હોય તો એના મોટા પાર્ટી પ્લોટો રિઝર્વ મૂકેલા છે, એ સ્વાભાવિક રાખવા જોઈએ। એમ માલધારીઓને ગાયો રાખવા માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ। અહીંયા અત્યારે મુશ્કેલી પડતી હોય તો આ નારી બાજુમાં, નારી ચોકડીથી આગળ જતા નારી વટતા ત્યાં ખાલી આ આખા માલધારી સમાજનો સમાવો હોય તો 100-200 વીઘા જમીન આપી દે તો બધાને 1000 વારના જગ્યા મળી જાય અને પશુપાલન ત્યાં રહે અને ના રાખી શકે તો અહીં નડતરૂપ ન થાય। 1000 એકર જમીન આપી દીધી તમે મીઠા ઉદ્યોગના નામે, મીઠા ઉદ્યોગ થાય તો સારું, એમાં વાંધો નથી, પણ ન થતો અને પડતર રહ્યા એવા શરત ભંગ કરીને પણ તમારે આમાં લેવા અને વ્યવસ્થા કરવી પડે। માલધારીની વેદના સમજવાની જરૂર છે। દૂધ વગર કોઈને ચાલે એમ નથી। દૂધ સવારે ઊભા થઈને પહેલાં દૂધ જોઈએ છે, 6 મહિનાના બાળકને જોઈએ અને 80 વર્ષના ડોહાને દૂધ જોઈએ છે, તો દૂધ માલધારી નહીં હોય તો ક્યાંથી મળવાનું છે? એટલે એની પણ વ્યવસ્થા કરવી જોઈએ, એનો પણ વિચાર કરવો જોઈએ। એ માટે અમારી મૌન રેલી આજ છે।